સ્ટ્રક્ચર ઓફ ધી કાર્બોનિલ ગ્રુપ. કાર્બોનિલ ગ્રુપનું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું હોય અને એના ઉપરથી આપણને એ આઈડિયા આવે કે કોઈ પણ રિએક્શન એની થશે, જે કેમિકલ પ્રોપર્ટીઝની જે વાત કરતા હોય તો એ કેમિકલ રિએક્શન કઈ ટાઈપની થશે એનો એક આઈડિયા છે, એ આપણને આવે. અહીંયા આગળ આપણે જો જોવા જઈએ તો આમાં કાર્બોનિલ કાર્બન, કાર્બન ઓક્સિજન વચ્ચે એક તો સિગ્મા બોન્ડ હશે, સિગ્મા બોન્ડ, અને આ રીતે આમ લઈ લઈએ કે બંને કાર્બન ઓક્સિજન છે એની વચ્ચે જે પાઈ બોન્ડ ફોર્મ થશે તો એ આ રીતે પાઈ બોન્ડ ફોર્મ થશે. સાથે ઓક્સિજન પાસે 2 લોન પેર્સ છે, 2 લોન પેર્સ આર અવેલેબલ. તો આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર જે છે એ બનશે. અહીંયા આગળ સિગ્મા બોન્ડ છે, આ જે છે એ પાઈ બોન્ડ છે. નેચરલી કાર્બન એન્ડ ઓક્સિજન they are sp2 hybridized. sp2 hybridization હોય તો ટ્રાઇગોનલ પિરામિડલ ટ્રાઇગોનલ પ્લેનર સ્ટ્રક્ચર હોય. sp2 હાઇબ્રિડાઇઝેશન હોય એટલે નોર્મલી કહીએ તો પ્લેનર સ્ટ્રક્ચર કહેવાય. તો આ પ્લેનર સ્ટ્રક્ચર છે એ બનશે અને જે લોન પેર્સ હશે ઓક્સિજન પાસેની 2 લોન પેર્સ they are above the plane and below the plane. તો અહીંયા આગળ ઓક્સિજન અને કાર્બન જે છે એની વચ્ચેના બોન્ડ જે છે એ આ આપણને ક્લિયર થાય કે અહીંયા આગળ આ સિગ્મા સિગ્મા અને આ સિગ્મા અને એક પાઈ આ રીતના છે. તો આમાં જે સ્ટ્રક્ચર છે એ બેઝિકલી આ ટાઈપનું થયું, બરાબર. અને કાર્બન ઓક્સિજન સિગ્મા બોન્ડ 2 લોન પેર્સ sp2 બોન્ડ જે કંઈ ફોર્મ થશે સિગ્મા બોન્ડ એ sp2 હાઇબ્રિડાઇઝ્ડ જે ઓર્બિટલ્સ હશે એના થ્રુ હશે. અને કાર્બન ઓક્સિજનની જે ઓર્બિટલ્સ જે હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ ન થતી હોય, those orbitals which are not participated in hybridization, overlapping of those orbitals form pi bond. તો અહીંયા બંનેની એક એક ઓર્બિટલ એની વચ્ચે ઓવરલેપિંગ થી પાઈ બોન્ડ ફોર્મ થશે એટલે સ્ટ્રક્ચર આ ટાઈપનું થઈ ગયું. sp2 હાઇબ્રિડાઇઝેશન છે તો બોન્ડ એંગલ છે એ 120 ડિગ્રી આવશે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો આની અંદર ટ્રાઇગોનલ પ્લેનર sp2 હાઇબ્રિડાઇઝેશન તો અહીંયા બોન્ડ એંગલ જે બનશે એ નેચરલી 120 ડિગ્રીનો હશે. એટલે હજુ ફરી એક વખત આમ રિપીટ કરી દઉં તો અહીંયા આગળ તો એક જે છે આને હું અહીંયા R1 અને R2 એમ કહી દઉં, બરાબર. તો આ R1 બોન્ડ C બોન્ડ O, બરાબર. અહીંયા જે બોન્ડ આવશે that is bond angle is 120 degree. R1 બોન્ડ C બોન્ડ O અને R2 બોન્ડ C બોન્ડ O એમ લઈ લો તો એ પણ શું થવાનું 120 ડિગ્રી અને અહીંયા પણ શું થશે 120 ડિગ્રી થશે. તો બોન્ડ એંગલ 120 ડિગ્રી થશે. અને બોન્ડ બ્રેક થતો હોય જ્યારે પહેલા સ્ટ્રક્ચર સમજવું પડે અને સ્ટ્રક્ચરમાં શું કહેવા માંગે છે તો બેઝિકલી સ્ટ્રક્ચરમાં આટલી જ વાત છે એ કહેવા માંગે છે, બરાબર. હવે જ્યારે બોન્ડ બ્રેક થશે તો એક તો પોલાર બોન્ડ છે, કાર્બન ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એઝ કમ્પેર ટુ ઓક્સિજન. સો C બોન્ડ O માઇનસ ડેલ્ટા અને અહીંયા પ્લસ ડેલ્ટા આમ આવશે. Oxygen is more electronegative than carbon, so this compound is polar.
કોઈ પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ પોલાર હશે અને એ પોલારિટી જે હશે એમાં ઓક્સિજન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે, કાર્બન લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હશે. એટલે જ્યારે પણ રિએક્શન થશે તો એ આ રીતે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એટલે પોઝિટિવ ચાર્જડ જે પણ ગ્રુપ હશે અથવા એવું કહી શકીએ કે જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ગ્રુપ છે એ, અને ઇલેક્ટ્રોન રીચ ગ્રુપ જે હશે એ. તો અહીંયા ઇલેક્ટ્રોફાઇલ છે એ ક્યાં બોન્ડ ફોર્મ કરશે તો કે ઓક્સિજન સાથે, અને ન્યુક્લિયોફાઇલ જે છે એ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે. તો આગળ આપણે પાછા ફરીથી એ વાત છે એ લર્ન કરશું, તો અહીંયા આટલી મેટર છે એ ક્લિયર થવી જોઈએ. અને આમાં એક બે મેટર હજુ એડ કરી દઉં. આપણા તો અહીંયા આગળ કાર્બન, ઓક્સિજન, અહીંયા પ્લસ ચાર્જ આવશે અને અહીંયા માઇનસ ચાર્જ આવશે. આમ થાય, બોન્ડ બ્રેક થશે એટલે, બરાબર. અને બોન્ડ બ્રેક થાય કાર્બન ઓક્સિજન વચ્ચે, એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. આમ થઈ જશે. આમ તો છે જ, આમ થઈ ગયું. શું થયું? પાઈ બોન્ડ છે એ શિફ્ટ થયો ઓક્સિજન ઉપર, બીકોઝ ઇટ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. અને જ્યારે અહીંયા તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ ઇલેક્ટ્રોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરશે ઓક્સિજન સાથે, અને એ જે સ્ટેપ હશે એ ફાસ્ટ હશે. એટલે અહીંયા આ રીતના આવશે અને અહીંયા પ્લસ ચાર્જ. અને નેક્સ્ટ જે સ્ટેપ રહેશે એ ન્યુક્લિયોફાઇલ એ કાર્બોકેટાયન ઉપર પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે. ધેટ સ્ટેપ ઇઝ RDS, that is rate determining step. અને ઓવરઓલ કાર્બન જે છે તો એમાં now carbon is sp2 hybridized. તો આ રીતના ઓવરઓલ આની જે રિએક્શન છે એ રિએક્શન આ પ્રકારની થશે, આ ટાઈપની રિએક્શન થશે. એટલે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કહી શકીએ આપણે. Normally, aldehyde ketone gives nucleophilic addition reaction. The reason is simple. Carbonyl compound is polar. Carbon is less electronegative. Oxygen is more electronegative. Pi bond break થશે તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. પણ અહીંયા RDS રેટ ડિટર્મિનિંગ સ્ટેપની અંદર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે, and that's why it is known as nucleophilic addition reaction. So normally aldehyde ketone gives nucleophilic addition reaction. તો અહીંયા મેં થોડી એડ કરી દીધી છે જે ટોપિક છે એને રિલેટેડ. એમાં ખાલી સ્ટ્રક્ચરની વાત કરી છે, પણ સ્ટ્રક્ચરને બેઝડ આગળ આપણે જે વાત કરવાની છે એ મેં અહીંયા કનેક્ટ કરી લીધી છે. ઓકે, હવે ખાલી આપણે રીડ કરી લઈએ થોડું. તો એક તો આ સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. ઇન એડિશન, oxygen atom has also two non-bonding electron pairs, two lone pairs છે. તો એ લોન પેર છે એ સેમ પ્લેનમાં છે, એન્ડ ધ પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇઝ અબોવ એન્ડ બિલો ધીસ પ્લેન. સોરી, એટલે લોન પેર છે એ સેમ પ્લેનમાં છે, અને જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ અબોવ ધ પ્લેન અને બિલો ધ પ્લેન છે, એ રીતે આવશે. ધ બોન્ડ એંગલ્સ
are approximately 120 degree expected of a trigonal coplanar structure. Carbon oxygen double bond is polarized due to higher electronegativity of oxygen relative to carbon. Oxygen છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે એટલે ઓક્સિજન છે એના ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવશે, આંશિક ઋણ વીજભાર, અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવશે, અને એના પ્રમાણે એ આગળ રિએક્શન છે એ કરશે. એટલે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ છે એ ડાયપોલાર થાય, એટલે એક બાજુ પોઝિટિવ ચાર્જ ને એક બાજુ નેગેટિવ ચાર્જ, પાર્શિયલ પણ આવે ચાર્જ. High polarity of the carbonyl group explained on the basis of resonance involved a neutral A and a dipolar B structures. તો આને તમે આ રીતે એવું લઈ શકો કે ભાઈ આ C ડબલ બોન્ડ O છે તો એનો પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જાય એટલે O માઇનસ ને C પ્લસ ને ફરી પાછું ડબલ બોન્ડ ફોર્મ થઈ જાય. તો એ રીતે આપણે ડાયપોલર સ્ટ્રક્ચર જે છે એને આપણે એક્સપ્લેન કરી શકીએ. બેઝિકલી આટલી મેટર છે એ આની અંદર શો કરે છે. એટલે તમારે જે મેઇન લખવાનું થાય તો એ સ્ટ્રક્ચર ડ્રો કરવાના થાય જે ત્રણ આગળ આપણે વાત કરીએ. સૌથી પહેલા આ આવશે, પછી કાર્બન ઓક્સિજન છે એનું હાઇબ્રિડાઇઝેશન આવશે, ઓક્સિજન ઉપરની 2 લોન પેર વિશે વાત કરવાની થાય, હાઇબ્રિડાઇઝેશન લખો એટલે સાથે એનું સ્ટ્રક્ચરનો ટ્રાઇગોનલ પ્લેનર સ્ટ્રક્ચર છે એ લખવાનું થાય, અને બોન્ડ એંગલ લખવાનું થાય. આટલી મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે, અને પછી તમારે આ જે પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે એ એક્સપ્લેન કરી દેવાનો થાય. આઈ એમ ટોકિંગ અબાઉટ theoretical portion, how to write this in the exam. બરાબર, ક્વેશ્ચન છે એને એક્ઝામમાં તમારે પૂછાય તો કેવી રીતના લખવાનો, તો આટલી મેટર છે ઇમ્પોર્ટન્ટ છે જે તમારે આપવી પડે, એક્સપ્લેન કરવી પડે. ઓકે. Some important methods. Some important preparation methods of aldehydes and ketones. તો અહીંયા આગળ આપણે આલ્ડીહાઇડ અને કીટોન કઈ કઈ મેથડ છે પ્રિપરેશનની, કઈ રીતે મેળવી શકાય અથવા બનાવી શકાય એમ. તો એ મેથડનું ડિસ્કશન છે. આની અંદર એવું બને કે કેટલીક મેથડ છે એ આગળ આપણે લર્ન કરી ગયા હોઈએ અને કેટલીક અત્યારે આવે, એટલે અમુક વખતે અમુક વસ્તુઓ લખી હોય પણ આપણે એ બધી વસ્તુઓને કનેક્ટ કરી અને આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા ઓર્ગેનિકની અંદર એક એ બેનિફિટ રહે કે સતત રિએક્શન્સ છે એ રિવિઝન થયા કરે, રિવાઇઝ થયા કરે. અમુક રિએક્શન્સ છે એ રિપીટ થતી હોય. એટલે જો તમે પ્રોપરલી આગળ કામ ન કર્યું હોય પણ અહીંયાથી જાગ્યા તમે કે ભાઈ હવે આપણે કામ કરવું પડશે, તો અહીંયાથી પણ સ્ટાર્ટ કરો તો પણ વાંધો ન આવે. આ એક એવું ચેપ્ટર છે કે એની અંદર બહુ બધી રિએક્શન્સ છે એ બધી રિવાઇઝ થાય છે, રિપીટ થાય છે. તો અહીંથી પણ તમે ઇઝીલી બધી વસ્તુઓ છે એ આપ ચેપ્ટર પ્રોપર લર્ન કરી લો તો એ ઘણું બધું કવર થઈ જાય એમ કહી શકીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપરેશન ઓફ આલ્ડીહાઇડ્સ એન્ડ કીટોન્સ, એમાં પહેલા મોસ્ટલી બધા આલ્ડીહાઇડ્સની વાત કરી છે અને પછી કીટોન્સની વાત કરેલી છે. બાય ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ્સ, તો આલ્કોહોલનું ઓક્સિડેશનથી આપણે ડિરાઈવ કરી શકીએ આલ્ડીહાઇડ કીટોનને. પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ છે તો જનરલી એ આપણને આલ્ડીહાઇડ, પ્રાઇમરી આલ્કોહોલ હશે તો એના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ મળશે અને સેકન્ડરી આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળશે. આ આપણે લર્ન કરી ગયા છીએ. તો અહીંયા ક્લાસ 12 નું યુનિટ 11 તો તમને આ રીતે કહી દીધું કે ભાઈ કઈ રિએક્શન્સ. તો અહીંયા આગળ in this method alcohol vapors are passes over heavy metals, catalysts
for example Ag or copper, primary and secondary alcohols give aldehydes and ketones respectively. બરાબર. તો આમાં આપણે આમ લઈ શકીએ કે ભાઈ આ R bond CH2OH, that means it is 1 degree alcohol. તો 1 degree alcohol લઈએ તો અહીંયા આગળ આપણે either Ag or Cu, જો તમને યાદ હોય તો કોપર ની અંદર આપણે 573 કેલ્વિન આઈ થિંક આટલું ટેમ્પરેચર ઉપર આપણે હીટિંગ આપી અને આલ્કોહોલ છે, તો આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એમાંથી શું થશે, એક H અહીંથી અને એક H અહીંથી, એટલે R bond CHO પ્લસ H2 હાઇડ્રોજન રિલીઝ થશે અને આપણને આલ્ડીહાઇડ છે એ મળશે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ CH3 CH2 CH2 OH આમ લઉં, પ્રોપેન 1 ઓલ લઉં, બરાબર, તો શું મળશે કે CH3 CH2 CHO પ્લસ H2. આમ થશે. ઓકે. અને જો આપણે 2 ડિગ્રી આલ્કોહોલ લઈએ એટલે R બોન્ડ CHOH R ડેશ આમ લઈએ અને સેમ કેટાલિસ્ટ છે યુઝ કરી શકીએ. તો અહીંયા નવી વાત એ આવે કે કોપર તો ત્યાં યુઝ કરતા જ હતા, તો અહીંયા આગળ શું યુઝ કરી શકીએ, તો કે કોપર તો કરી જ શકીએ પણ સિલ્વર છે એને પણ એઝ એ કેટાલિસ્ટ તમે યુઝ કરી શકો કે જેથી તમે H2 રિલીઝ થશે. એટલે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ, શું થયું, એક હાઇડ્રોજન અહીંથી અને એક હાઇડ્રોજન, આમ H2 રિલીઝ થશે. તો આ H2 રિલીઝ થશે તો આપણને કીટોન છે એ મળશે, સેકન્ડરી આલ્કોહોલ. એટલે પ્રોપેન 1 ઓલ છે તો આ 1 ડિગ્રી થઈ ગયો, પણ હું પ્રોપેન 2 ઓલ લઉં CH3 CHOH બોન્ડ CH3, હવે 2 ડિગ્રી 3 ડિગ્રી ખબર પડવી જોઈએ. OH છે એ જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ અનધર 2 કાર્બન સાથે બોન્ડિંગમાં છે, તો આ કાર્બન જે છે એ 2 ડિગ્રી થયો અને 2 ડિગ્રી કાર્બન સાથે બોન્ડિંગમાં જે OH છે તો એ 2 ડિગ્રી આલ્કોહોલ. બરાબર છે. હા, અને અહીંયા સેમ આમાંથી શું થઈ જશે, CH3 બોન્ડ CHOH, તો CHOH માં અહીંથી H અને અહીંથી H રિમૂવ થશે, તો CH3 C ડબલ બોન્ડ બોન્ડ CH3 પ્લસ H2, તો કીટોન થઈ ગયું. ઇન શોર્ટ આ આપણે રિવાઇઝ કરી ગયા, આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર છે, કમ્પ્લીટ કર્યું છે હમણાં જ તે, તો તમને રિએક્શન યાદ હોવી જોઈએ, પણ મેં કીધું એમ કે રિએક્શન યાદ નથી તો વન મોર ચાન્સ અત્યારે કરી લે, બરાબર. ઓકે, તો અહીંયા આગળ અને 3 ડિગ્રી આલ્કોહોલ હોય, હવે રિવિઝન, 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એલિમિનેશન રિએક્શન થશે, આલ્ડીહાઇડ કે કીટોન નહીં મળે, આલ્કીન મળશે. ઓકે, એવું આવી ગયું ત્યાં. ગુડ. તો આ ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો. શું કહે છે, સેકન્ડ મેથડ ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, તો અહીંયા આગળ ઓકે બાય આલ્કોહોલ કીટોન્સ છે, તો બાય ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ્સ, આલ્કોહોલ છે એના ઓક્સિડેશન થી આપણે ડિરાઈવ કરી શકીએ આલ્ડીહાઇડ કીટોન છે. પછી ડિહાઇડ્રોજીનેશન, જે આપણે હમણાં રિએક્શન જોઈ ગયા એ, તો ડિહાઇડ્રોજીનેશન રિએક્શન્સ છે આલ્કોહોલની,
તો એનાથી આપણને મળી શકે આલ્ડિહાઇડ કીટોન. થર્ડ મેથડ છે ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ બાય ઓઝોનોલિસિસ ઓફ આલ્કિન્સ. તો અહીંયા પણ તો ઓઝોનોલિસિસ ઓફ આલ્કિન્સ R bond CH ડબલ બોન્ડ CH બોન્ડ R ડેશ આમ લઉં હું પ્લસ O3 ઓઝોન સાથેની રિએક્શન કરાવવાની છે. R બોન્ડ CH બરાબર બોન્ડ CH બોન્ડ R ડેશ બોન્ડ O આ રીતે આવે ઓઝોનોલિસિસ કરીએ એટલે ઇનિશિયલ જે સ્ટેપ આવે એ. ફર્ધર જે આવશે એમાં તો કે બોન્ડ બ્રેક થશે અને અહીંયા આગળ જો ડાયરેક્ટ જ શો કરી દઈએ તો આ રીતે આમ બોન્ડ બ્રેક થઈ જશે. બરાબર. અને આ જે બોન્ડ બ્રેક થશે તો આઈધર ઝિંક H2O બરાબર. તો ઝિંક અને H2O છે એની પ્રેઝન્સમાં રિએક્શન થાય or CH3 twice S or CH3 twice S ડાઇમિથાઇલ થાયોઇથર કે ઝિંકની પ્રેઝન્સમાં ઓઝોનોલિસિસ જે કરીએ તો એક તો આ જે છે એ ઓઝોનાઇડ કહેવાય. ઓઝોનાઇડ છે એ અનસ્ટેબલ હોય એટલે એનું ફર્ધર જનરલી હાઇડ્રેશન કરવામાં આવે. પણ જો ઝિંક કે ડાઇમિથાઇલ થાયોઇથરની પ્રેઝન્સમાં એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એ રિડક્ટિવ ઓઝોનોલિસિસ કહેવાશે. અને જો એની એબ્સન્સમાં ઝિંક કે પ્રેઝન્ટ ન હોય અને હાઇડ્રોલિસિસ કરીએ તો એ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કહેવાશે. અહીંયા રિડક્ટિવ ઓઝોનોલિસિસની વાત થાય તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ જે થાય આ રિડક્ટિવ ઓઝોનોલિસિસ ઝિંકની પ્રેઝન્સમાં થાય ત્યારે તો ઝિંક છે એ આ ઓક્સિજન છે એનું શું બનાવશે ઝિંક ઓક્સાઇડ ZnO બનાવી નાખશે. તો એ રીતે એટલે આમ તો ઝિંક ઓક્સાઇડ ડાયરેક્ટ નહીં બને, પહેલા H2O છે એ ઓક્સિજન સાથે જોડાઈને H2O2 બનાવશે. એ ફોર્મ શું કરશે H2O2 અને H2O2 અને ઝિંક વચ્ચે રિએક્શન થશે તો અહીંયા જરા સાઈડમાં બતાવી દઉં કે H2O2 પ્લસ ઝિંક એટલે ZnO પ્લસ H2O એટલે H2O2 એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ H2O2 છે એ આલ્ડિહાઇડનું ઇઝીલી ઓક્સિડેશન કરી શકે એટલે એ ન થાય એટલા માટે ઝિંક એડ કરેલો હોય તો એ ઝિંક ઓક્સાઇડ બનાવી નાખશે એટલે આ પહેલાનું ઓક્સિડેશન નહીં થાય. અથવા તો H2O2 અને ડાઇમિથાઇલ થાયોઇથર લઈ લો તો શું થાય તો કે ડાઇમિથાઇલ થાયોઇથર છે એ ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ બનાવશે SO S ડબલ બોન્ડ બરાબર અને પ્લસ H2O આમ થશે અને આના લીધે ફર્ધર ઓક્સિડેશન છે એ અટકી જશે, પોસિબલ નહીં બને. તો એટલા માટે એનો યુઝ કરવામાં આવે છે અહીંયા રિડક્ટિવ ઓઝોનોલિસિસ R બોન્ડ CHO અહીંયા ડબલ બોન્ડ O પ્લસ R ડેશ CHO R બોન્ડ CHO અને R ડેશ CHO બનાવશે. ક્લિયર છે આ? ઓકે. તો આ રિડક્ટિવ થયું ઓઝોનોલિસિસ. હવે જો અહીંયા હાઇડ્રોજન પ્રેઝન્ટ નહીં હોય તો કીટોન બનશે એટલે ઓઝોનોલિસિસ થી પણ આપણને મળી શકે. ફોર એક્ઝામ્પલ તો R બોન્ડ CH છે અહીંયા R ડેશ ડબલ બોન્ડ CH બોન્ડ R કે R ડેશ કે R ડબલ ડેશ આમ લઈ લઉં હું બરાબર. અને આનું જ્યારે ઓઝોન સાથે રિએક્શન થશે અને આ ફર્સ્ટ સ્ટેપ કહેવાય અને ઇટ ઇઝ ફોલોડ બાય ઝિંક H2O
બરાબર. તો શું થશે? તો કે અહીંયા આગળ આ જે બોન્ડ બ્રેક થશે, બરાબર, તો આ જે બોન્ડ બ્રેક થશે એના લીધે આ પાર્ટ જે છે એ શું ફોર્મ કરશે? એ કીટોન આપશે. આર બોન્ડ સી ડબલ બોન્ડ આર ડેશ શું બનાવશે? કીટોન. અને જો હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે તો આલ્ડીહાઇડ. આર બોન્ડ સી એચ ડબલ બોન્ડ. તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ ની અંદર મેં તમને સિમ્પલી એવું સમજાવેલું છે કે જ્યાં રિડક્ટિવ ઓઝોનોલિસિસ હોય તો સિમ્પલી જ્યાં આલ્કિન જેમાં ડબલ બોન્ડ છે તો એ ડબલ બોન્ડ ને બ્રેક કરી અને એ બંને કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓ મૂકો. ધેટ ઇઝ યોર ફાઇનલ પ્રોડક્ટ. આ ઇઝીએસ્ટ વે છે એને યાદ રાખવા માટેનો. ઇટ ઇઝ વેન રિડક્ટિવ ઓઝોનોલિસિસ ઇઝ ધેર. બરાબર, રિડક્ટિવ ઓઝોનોલિસિસ હોય તો આવું કરવાનું. ક્લિયર છે? બરાબર. હા, તો આ ઓઝોનોલિસિસ છે એની વાત થઈ ગઈ. આ પણ આપણે આમ જોવા જાવ તો રિવાઇઝ કર્યું. તો કહી દે આપણને કે આ ચેપ્ટરમાં તમે ભણી ગયા એમ. આપણને ખરેખર આવડતું હોવું જોઈએ ને. જો પાછું એવું આવ્યું બાય હાઇડ્રેશન ઓફ આલ્કાઇન્સ, એટલે તમે આલ્કાઇન્સમાં લર્ન કરી ગયા હો, બરાબર, તો તમે તો તરત હાથ અદ્ધર કરી દો કે ભાઈ અમને તો સાહેબ કઈ યાદ નથી. તમે જે માનતા હોય. હા, તો ભાઈ શું થશે? તો કે ભાઈ આ આર બોન્ડ સી ટ્રિપલ બોન્ડ સી એચ, સપોઝ હું આમ લઉં છું, બરાબર, તો આનું H2SO4 ની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરીએ, H2SO4 અને Hg+2 એઝ અ કેટાલિસ્ટ યુઝ કરવામાં આવે. હવે ઓવરઓલ હું રિએક્શન છે એ તમને કરાવું છું. આ H2O છે એ H+ ને OH માઇનસ, બરાબર, આલ્કિન આલ્કાઇન્સ છે તો એ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન નોર્મલી આપે એટલે H+ પહેલા એટેક કરશે. જ્યાં મોર હાઇડ્રોજન હોય ત્યાં H+ એટેક કરશે, બરાબર. એટલે અહીંયા એક પાઈ બોન્ડ બ્રેક થશે અને આર બોન્ડ સી ડબલ બોન્ડ CH2 થાય. પહેલા તો એટલી ખબર પડવી જોઈએ કે આ H+ છે એ આ પાઈ બોન્ડ છે એ આ બાજુ શિફ્ટ થયો એટલે અહીંયા માઇનસ ચાર્જ આવ્યો. એ H+ ને ડોનેટ કરી અને એની સાથે બોન્ડ ફોર્મ કરાવશે અને એના લીધે અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવશે અને ફર્ધર OH માઇનસ છે એ અને ઇલેક્ટ્રોન પર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે અને એના લીધે આર બોન્ડ સી બોન્ડ OH ડબલ બોન્ડ CH2. અહીંયા ટોટોમેરિઝમ બહુ કામમાં આવે રિએક્શન ની અંદર. ટોટોમેરિઝમ વખતે એમ થાય કે આવું તો ક્યાંય કોઈ જગ્યાએ યુઝમાં છે જ નહીં. શું થયું? ડબલ બોન્ડેડ કાર્બન ઉપર OH હોય. આઈ રિપીટ, when OH is present on double bonded carbon, દ્વિબંધ વાળા કાર્બન ઉપર OH હાજર હોય તો ડબલ બોન્ડ એટલે ઇન અને OH ફોર ઓલ ઇનોલ ફોર્મ થયું. This is known as enol form. But it is normally unstable. Mostly ketone is more stable than enol form. તો શું કરવાનું રહે? તો કે ભાઈ 1 2 3 1 2 3 1 2 3 ડાન્સમાં કંઈક સ્ટેપ શીખવાડે ને ત્યારે એવું કરતા હોય. હા, આપણે અહીંયા એવું કરવાનું હોય છે. ટોટોમેરિઝમમાં મેં તમને એવું શીખવાડ્યું છે, બરાબર. શું કરવાનું? 1 2 3 કઈ રીતે? ઓક્સિજન છે ત્યાંથી સ્ટાર્ટ કરો, જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ 2 અને આ 3. OH હોય તો ઓક્સિજન ઉપરનો હાઇડ્રોજન છે એ કયું શિફ્ટિંગ કહીએ છીએ? ઇટ ઇઝ નોન એઝ 1 3. 1 ઉપરથી હાઇડ્રોજન ક્યાં થશે? શિફ્ટ થશે 3 ઉપર અને 1 2 વચ્ચે ડબલ બોન્ડ બની જાય. આર બોન્ડ સી ડબલ બોન્ડ
અને આ ડબલ બોન્ડ છે એ શિફ્ટ થયો આમ બાજુ એવું પણ કહી શકો સમજવા માટે, યાદ રાખવા માટે. ધેટ ઇઝ નોટ કરેક્ટ, સાચું નથી. પછી યાદ રાખવા માટે આપણે અજબ ગજબના નુસ્ખા અપનાવ્યા હોય એમાં હાલે. સીધી વાત, સીધી બાત, નો બકવાસ. બરાબર? એટલે એ પાછું સમજવાનું કે સાહેબે તો ત્યાં આવું શીખવાડ્યું હતું. પેલા ટોટોમેરિઝમ ઓરિજિનલ જ્યારે ટોપિક હતો ને ત્યારે જે શીખવાડ્યું હોય ને એ સાચું શીખવાડ્યું હોય, અત્યારે ખોટું નથી શીખવાડતો. પણ અત્યારે શું હોય, સમજવા અને યાદ રાખવા પૂરતું હોય. આવી રીતના યાદ રાખી શકીએ કે આવો ચેન્જ કેવી રીતના કરવાનો એમ. તો 1 ઉપરથી હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે? 3 ઉપર. અને 1 2 વચ્ચે ડબલ બોન્ડ આવશે. 2 3 નો ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, આમ થઈ જશે. And one more and very important thing for this particular hydration of alkyne. Hydration of alkyne. Alkyne gives aldehyde only when ethyne is there. Ethyne માં જ aldehyde બનશે, બાકી બધામાં કીટોન જ બનશે. આ યાદ રાખવું જરૂરી છે. ક્યારેક ક્વેશ્ચન ની અંદર આનો યુઝ આવતો હોય છે, અથવા ક્વેશ્ચન કેટલીક વખત એવો પર્ટિક્યુલર આવી જાય છે. તો યાદ રાખજો કે ઇથાઇન હશે CH ટ્રિપલ બોન્ડ CH, અને આનું તમે Hg+2 ની પ્રેઝન્સમાં H3O+ સાથે રિએક્શન કરાવતા હોત તો CH3CHO ફાઇનલ પ્રોડક્ટ લખીને remaining all alkynes gives ketone. ઓકે, હેલો, ખ્યાલ આવી ગયો છે? ગુડ. Preparation of aldehydes from acyl chloride. Acyl chloride માંથી aldehyde, that is known as Rosenmund reaction. Rosenmund reduction. Rosenmund reduction. H2 palladium BaSO4 of COCl, RCOCl. It gives RCHO. તો અહીંયા રોઝનમુન્ડ રિડક્શન જે છે એ બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધું, બેન્ઝીન ઉપર COCl, તો બેન્ઝીન ઉપર COCl પ્લસ H2, બરાબર. ને એક તો આ બોન્ડ બ્રેક થઈ જશે અને અહીંયા એક હાઇડ્રોજન આવશે ને એક હાઇડ્રોજન અહીંયા આવશે. Can't you see that? Okay. બરાબર છે. તો આ C બોન્ડ Cl બોન્ડ બ્રેક થઈ અને ત્યાં CHO બનશે. ક્લિયર છે? રોઝનમુન્ડ રિડક્શન, RCOCl gives RCHO. That's it. આમ જ યાદ રાખવું પડે આપણે. રિએક્શન્સ યાદ જ રાખવી પડે. મિકેનિઝમ આવતી હોય જ્યાં સમજી શકાતું હોય ત્યાં સમજી શકીએ, પણ સમજ્યા પછી તે યાદ રાખવું તો જરૂરી છે. અને રિએક્શન્સને રિવાઇઝ કર્યા જ કરવી પડે તો જ એ બધી રિએક્શન્સ યાદ રહે. સો આઈ હોપ તમે બધા સમજી શકતા હશો, યાદ રાખી શકતા હશો. બરાબર? R bond CN plus SnCl2 plus HCN. It is known as Stephan reaction. So what is Stephan reaction? When reduction reaction is carried out through SnCl2 plus HCl, it is known as Stephan's reduction or Stephan's reaction. So Stephan reaction ની અંદર R bond CN plus SnCl2 plus HCl. તો R bond CH double bond NH અને એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે R bond CHO થશે. R bond CN plus SnCl2 plus HCl શું આપશે? R bond C triple bond
એન છે એમાંથી પહેલા રિડક્શન થાય SnCl2 પ્લસ HCl, SnCl4 પ્લસ H2, આ 2HCl લઈ લો ને અહીંયા, એટલે આ SnCl4 પ્લસ H2 બનાવે. આ જે હાઇડ્રોજન છે એ શું કરશે? રિડક્શન કરશે. કોનું? RCN, R બોન્ડ, C ટ્રિપલ બોન્ડ N, પાઈ બોન્ડ બ્રેક થાય એટલે બે કાર્બન અને નાઇટ્રોજન ઉપર શું આવશે? એક એક હાઇડ્રોજન, એટલે શું બનાવશે? R બોન્ડ CH ડબલ બોન્ડ NH. અને આનું જ્યારે હાઇડ્રોલિસિસ કરો, જો સમજજો બરાબર, H3O પ્લસ એટલે શું થાય? તો કે આ CH ડબલ બોન્ડ NH છે, એક પાઈ બોન્ડ બ્રેક થાય એટલે એક OH અહીંયા આવશે, કારણ કે આ પાઈ બોન્ડ તો નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એને મળશે, એટલે ત્યાં માઇનસ આવે એટલે H પ્લસ તો ત્યાં જ આવે, એટલે અહીંયા આના ઉપર બે OH આવશે એટલે પાછું માઇનસ H2O થશે, એટલે R બોન્ડ CHO બનાવશે પ્લસ NH3, R બોન્ડ CHO પ્લસ NH3, R CHO પ્લસ NH3, આમ થઈ જશે. ક્લિયર છે? તો આ રીતે હાઇડ્રોલિસિસ થી આપણને, એટલે સ્ટીફન્સ રિએક્શન ની અંદર આપણને આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ છે એ મળશે નાઇટ્રાઇલ માંથી, ધેટ મીન્સ સાયનાઇડ માંથી, R બોન્ડ CN માં. Dibal H similar way માં diisobutyl aluminum hydride, it is also a reducing agent. તો reducing agent છે, R bond CN છે, જો આગળ બરાબર આપણે સમજ્યા હોઈએ તો આનું રિડક્શન થાય એટલે R bond CH ડબલ બોન્ડ NH થાય, અને આનું હાઇડ્રોલિસિસ કરો એટલે RCHO મળે. In short, CN is converted into CHO with Dibal H, diisobutyl aluminum hydride. પણ Dibal H વડે રિડક્શન કરવાથી આપણને શું મળશે? diisobutyl aluminum hydride, Dibal H. અને આ રીતે આપણને આલ્ડીહાઇડ છે એ કમ્પાઉન્ડ મળશે, બરાબર. Similarly, esters are also reduced to aldehyde with Dibal H. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એસ્ટર્સ છે એને પણ ડિબાલ એચ વડે રિડક્શન કરો તો એ આપણને આલ્ડીહાઇડ આપશે, એટલે ડિબાલ એચ ના બે જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એ આપણે આવે છે, બાકી ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે, એના ડિફરન્ટ પ્રોડક્ટ્સ છે એમાંથી મેળવી શકાય, પણ આપણે ડિબાલ એચ ની બે જ રિએક્શન છે, એટલે આપણે સિમ્પલી CN ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ CHO એન્ડ એસ્ટર ઇઝ ઓલ્સો કન્વર્ટેડ ઇન્ટુ CHO, આમ યાદ રાખશું. તો CH3 CH2 9 આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ધીસ ઇઝ R. COO C2H5 કે COOR ડેશ જે પણ હોય R, COO is converted into CHO, that's it. બરાબર. તો અહીંયા પણ તમે સિમિલર વેમાં એમ લઈ શકો કે ડિબાલ H છે તો ડિબાલ H વડે રિડક્શન થશે એટલે અહીંયા પાઈ બોન્ડ છે એ બ્રેક થશે, બરાબર. એક હાઇડ્રોજન, અરે સોરી, કાર્બન ઓક્સિજન વચ્ચેનો સિગ્મા બોન્ડ બ્રેક થશે, કાર્બન ઉપર હાઇડ્રોજન આવશે અને C2H5O છે એની ઉપર હાઇડ્રોજન આવશે, બરાબર. તો એ રીતે CHO, CH3 CH2 9 CHO આ આપણે સમજવા માટે લઈ લીધું છે. ડિબાલ H છે એની કઈ મિકેનિઝમમાં આપણે પડવાની જરૂર નથી. ડિબાલ H as a reducing agent, CN is converted into CHO and COOR is converted into CHO, that's it. બરાબર. એટલે આને આપણે આમ R bond C triple bond N and R bond COOR dash આમ લઈ લઈએ.
બરાબર, Dibal H, and it is followed by hydrolysis H2O. But many times hydrolysis is not clearly given. તો આપણે માની લેવાનું છે. ઘણી બધી જગ્યાએ હાઇડ્રોલિસિસ લખતા નથી. ઘણા બધા કેસમાં એવું હોય છે, ખાલી Dibal H લખી નાખે, તો પણ આપણે ફોલોડ બાય હાઇડ્રોલિસિસ એવું કન્સિડર કરી લેવાનું છે. આવી ઘણી બધી રિએક્શન્સ છે, એમાં દરેક જગ્યાએ આવું લેવું પડશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એવું હોય છે, તો ત્યાં આપણે એવું માની લેવાનું કે ભાઈ એ હાઇડ્રોલિસિસ તો પાછું થાય જ છે ફોલો. આર બોન્ડ CH અને અહીંયા આર બોન્ડ CH, બરાબર. અહીંયા પ્લસ નથી લખ્યું, પણ પ્લસ લખવું હોય તો R-OH થાય, લખવું હોય તો, બરાબર, જરૂર નથી. આઈ હોપ આ ક્લિયર છે. તો એસ્ટર છે એ Dibal H વડે આલ્ડીહાઇડ આપશે અને સાયનાઇડ પણ આલ્ડીહાઇડ આપશે. ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, તો એરોમેટિક આલ્ડીહાઇડ્સ છે, બેન્ઝાલ્ડીહાઇડ and its derivatives are prepared from aromatic hydrocarbons. તો એમાં બે ટાઈપની રિએક્શન છે, એક પાર્શિયલ ઓક્સિડેશન થતું હોય અને એક કમ્પ્લીટ ઓક્સિડેશન થતું હોય. મીન્સ કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લીધો અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લીધો. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લો તો તમે આલ્ડીહાઇડથી ડિરાઈવ કરી શકો. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે તો આપણને માત્ર શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. તો આવું આપણે આગળ લર્ન કરી ગયા છીએ. હા, આ બધી રિએક્શન્સ આવી જ ગઈ છે. બહુ બધા લોકોને એવું હોય છે કે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન, પણ ભાઈ પ્રોપરલી આ ભણતો હાઇડ્રોકાર્બન અડધું આવી જશે આમાં. આલ્કિનની રિએક્શન આવી, ઓઝોનોલિસિસ, આલ્કાઇન છે એની રિએક્શન આવી, બરાબર, અહીંયા ઓક્સિડેશન આવ્યું. તો ઘણી બધી મેટર છે કે જે અહીંયા આવી જાય છે. એમ દરેકે દરેક ચેપ્ટરમાં આવે છે એ હાઇડ્રોકાર્બન. એટલે હાઇડ્રોકાર્બન છે એને તમારે અલગથી જ લર્ન કરવું એવું જરૂરી નથી. જ્યાં જ્યાં આવે છે ત્યાં રિવાઇઝ કર્યા કરો. હાઇડ્રોકાર્બન છે એ તો રિવાઇઝ થયા જ કરે. આપણે એને અલગ ચેપ્ટર તરીકે જ કન્ટિન્યુઅસલી લઈએ છીએ કે એમાં ઈ ચેપ્ટરની ટેસ્ટ આવે ને ત્યારે હું રીડ કરું ને ત્યારે મને આવડવું જોઈએ. એવું ન હોય, બરાબર. રિપીટ થયા જ કરે છે. રિએક્શન્સ છે એ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થાય છે. આપણે ધ્યાન જ નથી દેતા, સમજતા જ નથી. ખાસ કરીને એને રિકોલ કરવી પડે, અને એ પણ બે વખત. એક વખત સવારે યાદ કરી હોય તો પાછી સાંજે યાદ કરવી પડે, બરાબર. 24 અવર્સમાં મિનિમમ 2 ટાઈમ છે એ રિપીટ થવી જોઈએ, વિથ મિનિમમ 10 to 12 અવર્સ ડિફરન્સ. બરાબર, 10 થી 12 કલાકના ડિફરન્સમાં બે વખત રિવાઇઝ કરો તો એ તમને લોંગર ટર્મ મેમરીની અંદર જાય, એટલે યાદ રહે. અને રિએક્શન્સ યાદ રહે તો કન્વર્ઝન આવડે, એટલે કે પરિવર્તનો આવડે. અથવા તો જે MCQ પૂછાતા હોય, MCQ ની અંદર હોય તો રિએક્શન જ તે. પછી તમે એમ કમ્પ્લેન કરો કે મને MCQ સોલ્વ નથી થતા મારાથી, આમ તો મને બધું આવડે છે. એટલે આમ અને આમ હોય જ નહીં કાંઈ. શું હોય? રિએક્શન્સ યાદ હોવી જોઈએ. રિએક્શન્સ યાદ હોય તો તમે એને સમજીને પ્રશ્નની અંદર એપ્લાય કરી શકો. રિએક્શન યાદ નથી રહેતી અને એના માટે રિવાઇઝ કર્યા કરવું પડે. કોઈને યાદ ન રહે, યાદ રાખવી પડે, સતત પ્રયત્ન કરવો પડે, બહુ જ રિવિઝન માગી લઈ. ઇટ ઇઝ નોટ ઇઝી. બહુ રિવિઝન કરવું પડે અને ટુકડે ટુકડે કરવું પડે. મોટી તકલીફ. બાકીના બધામાં શું થાય, એક વખત બરાબર પાકું કર્યું હોય તમને એ લાંબો સમય યાદ રહે. આમાં ભૂલાઈ જાય. નો આવડતું હોય એવું ન હોય, પણ ભૂલાઈ જાય. એટલે આપણે એને રિવાઇઝ કરતા રહેવું પડે થોડા થોડા સમય અંતરે, બરાબર. આપણે આ પણ જોઈ લઈએ.
યુઝ ઓફ ક્રોમાઇલ ક્લોરાઇડ. તો ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2. તો આ ક્રોમાઇલ ક્લોરાઇડ જે છે CrO2Cl2 CS2 ની પ્રેઝન્સમાં તમે ટોલ્યુઇન છે એનું ઓક્સિડેશન કરતા હો તો શું થશે? તો અહીંયા આગળ એક તો આ બેન્ઝીન ઉપર CH3 હોય અને ટોલ્યુઇન કહેવાય. ઘણાને સ્ટ્રક્ચર યાદ નથી રહેતા, આટલા બધા રિપીટ થતા હોવા છતાં. સ્ટ્રક્ચર નહીં આવડતા હોય તો એ રિએક્શન નહીં આવડે. એટલે આપણે આયુપેક થી ધ્યાન આપ્યું હોય તો આ બધો મેળ પડે. એટલે ટોલ્યુઇન છે, ટોલ્યુઇન ની ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 અને CS2 એઝ એ સોલ્વન્ટ છે. તો ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન CHO, CrOH, Cl2 twice. આમ થાય. આ ઇન્ટરમીડિયેટ છે, બરાબર, અનસ્ટેબલ હોય એટલે આનું તમે હાઇડ્રોલિસિસ કરો H2OH પ્લસ વડે. એટલે આ જે છે CH કાર્બન છે એની સાથે આવા બે ગ્રુપ છે. એટલે આ જ્યારે બોન્ડ બ્રેક કરશો એટલે બે વખત OH અહીંયા આવશે. and 2 OH group on the same carbon is unstable. એટલે -H2O થશે અને આપણને ફાઇનલ પ્રોડક્ટ જે મળશે એ શું બનશે? CH. ખ્યાલ આવ્યો છે? બરાબર. તો આ રીતે આપણને ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરવાથી શું મળશે? આલ્ડિહાઇડ. સો ક્રોમિયમ કોમ્પ્લેક્સ છે એ આ ફોર્મ થયું, આ જે છે અને એનું હાઇડ્રોલિસિસ કરવાથી આપણને શું મળ્યું? બેન્ઝાલ્ડિહાઇડ. and this reaction is called Itard reaction. This is Itard reaction. બરાબર, use of chromyl chloride and that is known as Itard reaction. Itard reaction કહેવાય એને. ક્લિયર છે? તો Itard reaction ક્રોમાઇલ ક્લોરાઇડ છે એનાથી આપણે જો ટોલ્યુઇન છે, બરાબર, એનું ઓક્સિડેશન કરીએ તો આપણને બેન્ઝાલ્ડિહાઇડ છે એ એઝ અ પ્રોડક્ટ મળશે. Now, use of chromic oxide or chromium trioxide CrO3 એટલે કે CrO3 વડે ઓક્સિડેશન કરવાનું છે. ટોલ્યુઇન ઓર સબસ્ટિટ્યુટેડ ટોલ્યુઇન CrO3 plus CH3CO twice O acid in the presence of acetic anhydride. Very important. બસ 273 થી 283 કેલ્વિન ટેમ્પરેચર ઉપર રાખવાનું છે, એટલે લોઅર ટેમ્પરેચર છે. તો ઇનિશિયલી આવો કોમ્પ્લેક્સ ફોર્મ થશે, બરાબર, બેન્ઝાઇલિડીન ડાયએસિટેટ. એટલે જેમ આગળ જોઈ ગયા કે CrO2Cl2 હોય તો CHO, CrOH, Cl2 ટ્વાઇસ. એમ અહીંયા CHOCOCH3 ટ્વાઇસ. બેન્ઝીન ઉપર OCOCH3 ટ્વાઇસ. CHOCOCH3 ટ્વાઇસ. બેન્ઝીન ઉપર CHOCOCH3 ટ્વાઇસ અને એનું હાઇડ્રોલિસિસ કરો H3O પ્લસ ડેલ્ટા એટલે શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન ઉપર CHO મળશે. બરાબર.
બાય સાઇડ ચેઇન ક્લોરિનેશન. તો Cl2H ન્યુ લઈ લ્યો, સ્ટેપ બાય સ્ટેપ એનું ક્લોરિનેશન થતું જાય, હાઇડ્રોજન રિમૂવ થાય એટલે અહીંયા -2HCl મારે લખવા જોઈએ, પણ સ્ટેપ બાય સ્ટેપ થાય, ટ્રાયક્લોરોય મળે. પણ આ જે મળશે બેન્ઝાલ ક્લોરાઇડ, તો આ બેન્ઝાલ ક્લોરાઇડ અને આ બેન્ઝાઇલ ક્લોરાઇડ નું હાઇડ્રોલિસિસ કરીએ, H2O 373 Kelvin or in the presence of calcium hydroxide CaOH twice ની પ્રેઝન્સ માં હાઇડ્રોલિસિસ કરવામાં આવે. તો અહીંયા બે વખત 2 Cl છે એટલે એકચ્યુઅલી થાય શું આમાં, તો કે ભાઈ આ CH OH અને OH આમ મળે, Cl માઇનસ છે એના પ્લેસ ઉપર OH એન્ટર થાય અને પછી પાછું શું થઈ જાય, -1 H2O રિમૂવ થઈ જાય એટલે બેન્ઝીન ઉપર શું મળશે, CHO. બરાબર. ગેટરમેન-કોચ રિએક્શન. ગેટરમેન-કોચ રિએક્શન છે એ આગળ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં લર્ન કરી ગયા હતા. આ બધી રિએક્શન હાઇડ્રોકાર્બનમાં આવી ગઈ હતી જો આપણને યાદ હોય તો. CO પ્લસ HCl છે, તો આ CO પ્લસ HCl અને એનહાઇડ્રસ AlCl3 ની પ્રેઝન્સમાં રિએક્શન થાય એટલે બેન્ઝીન ઉપર CHO મળે. આ જે રિએક્શન છે ને આપણે શું કહીએ છીએ, ગેટરમેન-કોચ રિએક્શન. બરાબર. તો અહીંયા આગળ HCl પ્લસ AlCl3 H પ્લસ પ્લસ AlCl4 માઇનસ H પ્લસ પ્લસ CO આમ જે હોય તો એ શું કરશે, H બોન્ડ C ડબલ બોન્ડ O આમ પ્લસ. એન્ડ ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રોફાઇલ. બરાબર. બેન્ઝીન સાથેની રિએક્શન એટલે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે અહીંયા બેન્ઝીન જે હશે એ બેન્ઝીન પ્લસ આ H બોન્ડ C ડબલ બોન્ડ O પ્લસ છે, તો આ 6 ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે ને અહીંથી H પ્લસ ઓવરઓલ રિલીઝ કરશે. ઇન શોર્ટ અહીંયા શું મળશે આપણને, બેન્ઝાલ્ડી. આગળ કાંઈ લર્ન કરવાનું બાકી હોય તો અહીંયા ખબર પડવી જોઈએ કે HCl છે AlCl3 Cl માઇનસ ને એબ્સોર્બ કરી લે એટલે AlCl4 માઇનસ બને ને H પ્લસ રિલીઝ થાય. આ H પ્લસ છે એ C ટ્રિપલ બોન્ડ O સાથે H બોન્ડ C ડબલ બોન્ડ O બનાવશે, which is react like an electrophile. તો એઝ એન ઇલેક્ટ્રોફાઇલ એ બેન્ઝીન ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે તો બેન્ઝાલ્ડીહાઇડ મળશે. This reaction is known as Gatterman-Koch reaction. બરાબર, Gatterman-Koch reaction કહેવાય આને. ક્લિયર? ગુડ. મોસ્ટલી અત્યાર સુધી આપણે વાત કરી શેની વાત કરી, preparation methods of aldehydes. Now preparation methods of ketones. તો ketones માટે treatment of acyl chlorides with dialkyl cadmium. This dialkyl cadmium is known as, this is R2CD. It is known as organometallic compound. જ્યારે કોઈ પણ કાર્બન છે એ મેટલ સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં હોય એવો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. રિમેમ્બર ધીસ થિંગ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કોને કહેશું, તો કાર્બન ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું જે કાર્બન હોય એ મેટલ સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં હોય
then it is known as organometallic compound. તો અહીંયા આગળ 2 mole of RMgX plus CdCl2. તો RMgX Grignard reagent, Gr, this is Grignard reagent, RMgX. RMgX માં R નેચરલી માઇનસ હોય ને MgX પ્લસ હોય, તો આ R માઇનસ છે એ CD+2 સાથે જોડાય, R2CD બનાવે, પ્લસ MgXCl છે એ રિમૂવ થશે, અને આ જે R2CD બન્યું, when it react with R-COCl, એસાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશે, ત્યારે એ આપણને શું આપશે? કીટોન, R-C ડબલ બોન્ડ O બોન્ડ R, આ જે R છે CdCl2 રિલીઝ થશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે મેં બહુ જ બેઝિક CH3MgCl લીધું, RMgX, તો CH3MgCl, અને આની કેડમિયમ સાથે હું રિએક્શન કરાવું, અહીંયા 2 મોલ લીધા, શું મળશે? CH3 twice CD, ડાયમિથાઇલ કેડમિયમ, તો CH3 twice CD પ્લસ, સોરી અહીંયા CdCl2. તો અહીંયા 2 મોલ ઓફ MgCl2 રિલીઝ થશે. તો આ જે છે એ ડાયમિથાઇલ કેડમિયમ, ડાયઆલ્કાઇલ કેડમિયમ એટલે ડાયમિથાઇલ કેડમિયમ, ઇટ ઇઝ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, બરાબર, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, OGM શોર્ટમાં કહેતા હોય છે, અને એની રિએક્શન છે એ R-COCl, સપોઝ કે CH3COCl સાથે રિએક્શન કરાવું, પ્લસ શું થશે? CH3 twice CD, આમ થશે. તો આ CH3COCl પ્લસ CH3 twice CD જે છે, તો હવે આ હવે મેટલ સાથે તો આમ જ હોય ને, તો CH3 માઇનસ છે, અહીંયા માઇનસ ડેલ્ટા ને પ્લસ ડેલ્ટા છે, આ ક્યાં આવશે? કેટલા લેવાના છે? 2 મોલ્સ લઈ લેવાના છે, એટલે 2 મોલ્સ ઓફ CH3COCH3 પ્લસ CdCl2, આમ થઈ ગયું. આ ખ્યાલ આવવો જોઈએ, બરાબર. તો આ RCOCl થયું, આ R ડેશ થયું, RCOR ડેશ એમ થશે. એટલે સપોઝ કે અહીંયા આગળ મેં C2H5 COCl લીધું હોત 2 મોલ, અને અહીંયા આ જ કોમન એમ નામ એઝ ઇટ ઇઝ લઈ લઉં CH3 twice CD, તો શું થાય? આ CH3 થી સ્ટાર્ટ કરું તો આ 2 મોલ્સ CH3 CO C2H5 આવે. આઈ થિંક હવે આઈડિયા ક્લિયર થઈ જવો જોઈએ કે આ CH3 છે એ અહીંયા બોન્ડ ફોર્મ કરશે, આ રિલીઝ કરશે, પ્લસ CdCl2. ક્લિયર થઈ ગયું છે? હવે આવી પ્રિપરેશન મેથડની અંદર આપણને જે પણ કહે તો આપણે એ પ્રમાણેનો CdCl2 RMgX લેવાનો, એની CdCl2 સાથે રિએક્શન કરાવવાની રહે. એવો જે ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે એની RCOCl સાથે રિએક્શન કરાવવાની એસાઇલ હેલાઇડ સાથે, એટલે RCOR ડેશ કમ્પાઉન્ડ છે એ આપણને મળશે. ઓકે, and from nitriles, તો અહીંયા નાઇટ્રાઇલ્સ માંથી કીટોન, તો નાઇટ્રાઇલ્સ માંથી કીટોન માટે અગેઇન આપણે જનરલ ફોર્મમાં જઈ શકીએ કે R bond C triple bond N, that is nitriles.
અને એની પ્લસ R dash MgX, that is Grignard reagent. R bond C triple bond N plus R dash MgX. તો આ જે R bond C triple bond N અને R dash MgX સાથેની રિએક્શન છે આ પ્લસ માઇનસ, બરાબર, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ. સિમ્પલ પાઈ બોન્ડ બ્રેક કરો, માઇનસ ને પ્લસ સાથે ને પ્લસ ને માઇનસ સાથે બોન્ડ ફોર્મ કરાવવો બહુ ઈઝી છે. મોસ્ટ ઓફ રિએક્શન્સ છે એ તમને આવડી જાય. R bond C ડબલ બોન્ડ N બોન્ડ R dash અને N MgX આવું થઈ ગયું. પાઈ બોન્ડ બ્રેક કરી દીધો. આનું હાઇડ્રોલિસિસ કરો પ્લસ H2OH પ્લસ, એટલે પાઈ બોન્ડ આ બ્રેક થતા જાય જે કાંઈ, તો આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા. એનો મીનિંગ કે અહીંયા OH આવશે, તો આ બે બોન્ડ બ્રેક કરી દો તો R બોન્ડ C R ડેશ OH અને OH આમ થાય. પહેલામાં NH2MgX થઈ છે. Mg સોરી Mg NH2 અને આમાં માઇનસ H2O કરી નાખો, શું બની જવાનું? R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ, બરાબર. ક્લિયર થઈ ગયું, બરાબર. હવે જે પ્રકારનો કમ્પાઉન્ડ લ્યો એ પ્રમાણેની પ્રોડક્ટ છે એ તમને મળશે. એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણને આપેલું છે C6H5 બોન્ડ લીધું છે, CH2 વચ્ચે નાખ્યા છે ને, તો C6H5 CH2 C ટ્રિપલ બોન્ડ N અથવા CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N ને સામેની બાજુએ કાંઈ ફેર નથી પડતો, આપણે આમ લઈ લઈએ. અને સપોઝ CH3 MgBr લીધું, બરાબર. તો તમારે ફાઇનલ પ્રોડક્ટ લખવા માટે કેમ યાદ રાખવું જોઈએ? જો આ ફર્સ્ટ સ્ટેપ હોય અને સેકન્ડ સ્ટેપ છે એ H2O હોય અને જુઓ ફાઇનલ લખવું છે, તો જો તમને યાદ રહી ગયું કે C ટ્રિપલ બોન્ડ N ની RMgX સાથેની રિએક્શન કીટોન આપે, યાદ આવું રાખવું જોઈએ મારા હિસાબથી. તો R બોન્ડ C ટ્રિપલ બોન્ડ N RMgX સાથે રિએક્શન કરશે, R ડેશ MgX સાથે. R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ કીટોન આપે, બરાબર. તો આ C ટ્રિપલ બોન્ડ N ના કાર્બન સાથે R MgX કે R ડેશ MgX જે પણ કયો એનો R છે એ જોડાઈ જાય C ડબલ બોન્ડ O બનાવી. એટલે હું ફાઇનલ પ્રોડક્ટ સીધી લખું તો C6H5 CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3 આમ લખાય. અને જો આને આપણે આમ એક સ્ટેપ એડ કરી દઈએ તો C6H5 CH2 આ ફિનાઇલ છે, C ડબલ બોન્ડ N MgBr અને બોન્ડ CH3 અને અહીંયા પ્લસ H2O કરો. આઈ હોપ હવે ક્લિયર છે, બરાબર. ઓકે ફાઇન. CH3 CH2 ને અહીંયા C6H5 લીધું, તો આ C ટ્રિપલ બોન્ડ N ના કાર્બન જોડે C6H5 આવશે. બીજું શું આવે? C2H5 C ડબલ બોન્ડ O C6H5 પ્રોપિયો. ઓકે ચલો ગ્રેટ. તો અહીંયા પ્રિપરેશન મેથડ્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. એક એક્સ્ટ્રા રિએક્શન છે એ તમને હું કરાવું છું હમણાં, બરાબર. ચલો ચલો.
Friedel from benzene or substituted benzenes એટલે Friedel Craft acylation reaction થઈ ગઈ કીટોન માટે. તો Friedel Craft acylation ની અંદર AlCl3 છે તો એ Cl- ને એબ્સોર્બ કરી લે એટલે આ આપણને R bond C double bond O plus આપશે, which behaves like an electrophile. ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે અને શું કરાવશે આને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે એટલે C ડબલ બોન્ડ O બોન્ડ R કે AR આપણને પ્રોડક્ટ છે એ મળશે. આ રિએક્શન ઓલરેડી હાઇડ્રોકાર્બનમાં આપણે બેન્ઝીન વાળા પાર્ટની અંદર લર્ન કરેલી છે. કેટલાક ક્વેશ્ચન છે. Give names of the reagent to bring about the following transformations. અહીંયા આગળ તમારે કમ્પ્લીટ રિએક્શન છે એ લખવી જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ હેક્ઝેન 1 ઓલ છે અને એમાંથી હેક્ઝેનાલ છે, તો હેક્ઝેન 1 ઓલ માંથી હેક્ઝેનાલ છે તો એ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે એમાંથી આપણને મળે. તો રિએક્શન છે એ આ રીતે કમ્પ્લીટ કરવી જોઈએ કે હેક્ઝેન 1 ઓલ એટલે અહીંયા CH3 CH2 CH2OH આ હેક્ઝેન 1 ઓલ થઈ ગયું અને આ હેક્ઝેન 1 ઓલ ની PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ સાથેની રિએક્શન જે આપણને આલ્ડિહાઇડ છે એ આપે છે. તો એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ અને આ જે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે તો C5H5NH+ CrO3Cl- એટલે અહીંયા જે આ રીતના પિરિડીન જે હોય આ પિરિડીન થઈ C5H5N અને પ્લસ HCl લ્યો એટલે આ બે છે એ C5H5NH પ્લસ Cl- આમ થઈ ગયું. બરાબર. તો આ C5H5NH પ્લસ Cl- અને એની જોડે પાછું શું આવશે CrO3. તો આ CrO3 છે એ પ્લસ CrO3 કરો એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ મળે અને આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે એના વડે આનું ઓક્સિડેશન કરીએ એટલે આપણને CH3 CH2 4 times CHO મળશે, હેક્ઝેનાલ મળશે. તો આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC પિરિડીન પ્લસ HCl પ્લસ CrO3 એનું મિક્સચર છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર. તો આ રીતે આપણને હેક્ઝેનાલ આલ્ડિહાઇડ મળશે. તો રિએક્શન આ રીતે કમ્પ્લીટ તમારે લખવી જોઈએ દરેકે દરેક. તો એનાથી રિએજન્ટ્સ યાદ રહેશે, રિએક્શનમાં શું ચેન્જ આવે છે, ક્યાં ચેન્જ આવે છે અને એનાથી તમને બીજો બેનિફિટ એ થશે કે જ્યારે ક્વેશ્ચન્સ આવશે ત્યારે એ સ્ટ્રાઇક જે નથી થતી એવા જે પ્રશ્નો આવે છે આમાં શું કરવું એ ખબર નથી પડતી, જવાબ જોઈ લઈ પછી ખબર પડે કે હા બરાબર છે. તો રિએક્શન્સ છે એ બધી આ રીતે રિવાઇઝ થશે. સેકન્ડ રિએક્શન સાયક્લોહેક્ઝેનોલ ટુ સાયક્લોહેક્ઝેનોન. તો સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોન છે તો સાયક્લોહેક્ઝેનોલ એટલે આમ થઈ ગયું. બરાબર. અને એમાંથી કીટોન બનાવવાનો છે 2 ડિગ્રી આલ્કોહોલ છે, ઓક્સિડેશન કરશો તો થઈ જશે કોપર Kag ની પ્રેઝન્સમાં 573 કેલ્વિન ટેમ્પરેચર ઉપર હીટિંગ થી પણ થઈ જશે. બરાબર. એટલે સાયક્લોહેક્ઝેનોન થશે. પેરાફ્લોરોટોલ્યુઇન ટુ પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. તો આ પેરાફ્લોરોટોલ્યુઇન છે એમાંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે એટલે ઇન શોર્ટ ફ્લોરો તો એમ જ આપેલું છે, આપણે તો બેન્ઝીન ઉપર CH3 છે ત્યાં બેન્ઝીન ઉપર CHO લાવવું છે એ રીતે જોવાનું થાય. તો એ થર્ડ રિએક્શન છે એમાં CrO3 ની હેલ્પથી તમે ઓક્સિડેશન કરો અને એસિટિક એનહાઇડ્રાઇડ ની પ્રેઝન્સમાં તો આપણને CH3 છે એમાંથી CHO છે એ મળશે. ક્લિયર છે.
તો એ રીતે એક પછી એક ડિબાલ એચ નો ક્યાંક ઇથેન નાઇટ્રાઇલ CN આવે એમાંથી ઇથેનાલ એટલે CHO બનાવવું છે તો ડિબાલ એચ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ બરાબર બ્યુટ 2 ઇન ઇથેનોલ તો અહીંયા બ્યુટ 2 ઇન જે છે તો બ્યુટ 2 ઇન અને એમાંથી ઇથેનોલ છે આલ્કોહોલ બનાવવાનો છે તો એનું પણ હાઇડ્રોલિસિસ કરવાથી આપણને ના અહીંયા ઓઝોનોલિસિસ કરવું પડશે ને કારણ કે અહીંયા 4 કાર્બન છે બ્યુટ 2 ઇન છે એમાંથી ઇથેનોલ છે તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરો એટલે અહીંયા ઇથેનોલ નહીં હોય પણ ઇથેનાલ હોવું જોઈએ તો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા ઇથેનાલ હોવું જોઈએ તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી આપણને આલ્ડીહાઇડ છે એ મળી જશે ઓકે તો આ કેટલીક રિએક્શન્સ છે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ સિમિલર વેમાં આવશે કે જેની અંદર તમારે શું કરવાનું રહેશે તો કે અહીંયા રિએક્શન કમ્પ્લીટ કરવાની છે તો C2H5COCl એનહાઇડ્રસ AlCl3 ની પ્રેઝન્સમાં શું કરશે તો કે Cl ને એબ્સોર્બ કરી લેશે શું બનાવશે કાર્બોકેટાયન બનાવશે તો આ જે કાર્બોકેટાયન બનશે એ અહીંયા ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી અને બેન્ઝીન ઉપર શું આવશે COC2H5 બસ બેન્ઝીન ઉપર COC2H5 આવશે તો એ કીટોન આપણને મળી ગયો C6H5 CH2 twice CD અને CH3COCl શું થશે તો કે અહીંથી CD અને અહીંથી Cl CdCl2 રિમૂવ થશે એટલે C6H5 CH2 COCH3 એમ બની જશે Hg+2H2SO4 એટલે હાઇડ્રોલિસિસ થઈ ગયું કીટોન બનાવે કારણ કે ઇથાઇન હોય તો જ આલ્ડીહાઇડ બને બાકી બધામાં કીટોન બને તો શું બનાવી નકશામાંથી CH3COCH3 તો આ કેટલીક રિએક્શન્સ થઈ ગઈ આ એના કેટલાક તમારા જે પણ ક્વેશ્ચન છે એના આન્સર આપેલા છે ઓકે તો અહીંયા આગળ આપણી પ્રિપરેશન મેથડ્સ છે એ કમ્પ્લીટ